બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। પાયલપુર તાલુકાના ડુંગરવાદ ગ્રામ વન વિકાસ મંડળીની ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં ચંદ્રશેખર ઉર્ફે શેખર ભાજપના યુવા નેતા તેઓનો વિજય થયો છે, જ્વલંત વિજય થયો છે। તેઓની મંડળીના પ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે। હવે આ મંડળી થકી માખણીયા ઇકો ટુરિઝમ સાઇટ છે, જેનું 2 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ કરવા માટે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ મોહનસિંહ રાઠવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। એ તમામ જે કારભાર છે 2 કરોડના ખર્ચે બનવાનું છે, તમામનો કારભાર હવે આ મંડળી ચંદ્રશેખરના નેતૃત્વ હેઠળ જે વન વિભાગના સંયુક્ત પ્રયાસથી વિકાસ કરવામાં આવશે। જાપાન સરકારના સહયોગથી પર્જ પ્રોજેક્ટ ચાલે છે। આ પર્જ પ્રોજેક્ટ હેઠળ માખણીયા ઇકો ટુરિઝમ સાઇટ 2 કરોડ રૂપિયાના ખર્ચે વિકાસ કરવાનો છે। એ વિકાસ સંદર્ભે હવે ચંદ્રશેખરના નેતૃત્વમાં સમગ્ર પ્રક્રિયા અને વિકાસના કામો હાથ ધરવાના થશે। પ્રથમ ફેઝના કામમાં 2 VIP કોટેજ, 1 ડોર્મેટરી હોલ, 1 રેસ્ટોરન્ટ, ફેન્સિંગનું કામ હાથ ધરવામાં આવશે। બીજા ફેઝમાં બીજા પણ કામો કરવામાં આવશે। આ સમગ્ર પ્રક્રિયા માટે જે પ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે ચંદ્રશેખર ઉર્ફે શેખર શું કહે તે પણ સાંભળીએ। છોટાઉદેપુર જિલ્લામાં પાઈજેતપુર તાલુકાના આ માખણીયા પર્વત અને સુખી ડેમની પ્રકૃતિની ગોદમાં અહીં જાપાન અને ગુજરાત ગવર્મેન્ટના સહયોગથી થોડા સમય અગાઉ અમારા અહીંના ધારાસભ્ય શ્રી 2 કરોડ રૂપિયા જેવી મતાબર રકમનું ઇકો ટુરિઝમનું ખાતમુહૂર્ત કર્યું હતું, જેમાં જંગલ મંડળી અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના સહયોગથી આનું સંચાલન કરવાનું હોય છે। જે બાબતે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના કહેવાથી અમારા અહીંની જંગલ મંડળીના પ્રમુખશ્રી તરીકે ગામજનોએ મને સૌ પ્રથમ એક બિનહરીફ પ્રમુખ તરીકે જાહેર કર્યો। છતાં ટૂંક જ સમયમાં મારા બીજા હરીફ મિત્રની ઈચ્છા થઈ કે મને પણ પ્રમુખ બનવાના હબરખા છે, તો એ ભાઈએ પણ ઉમેદવારી નોંધાવી, જેમાં ગ્રામજનોએ મને ઐતિહાસિક જીત અપાવી અને આ ઇકો ટુરિઝમ જે બનવા જઈ રહ્યું છે એમાં જંગલ મંડળી અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના સહયોગથી આ કામને વેગ મળશે। આ બાબતે હું ગ્રામજનોનો ખૂબ જ ઉપકાર માનું છું અને આવી મોટી ભગીરથ જવાબદારી જ્યારે મને સોંપવામાં આવી છે તો મારી જે કર્મનિષ્ઠ છે ભાવના બીજાનો ઉપયોગ થવાની, તો એમાં હું ક્યારેય કચાશ મૂકું નહીં।